નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પંકજ શર્મા। મિત્રો, આપણે દર રવિવારે આ કાર્યક્રમ અંતર્ગત મળીએ છીએ, જેમાં આપને જણાવીશું કે 25 મેથી 31 મે આ એક અઠવાડિયામાં કેવી રહેશે ગ્રહોની ચાલ, કઈ કઈ રાશિના જાતકોની બદલાશે કિસ્મત, અને સાથે જ પૈસા, પ્રોપર્ટી અને પાવરનો જણાવીશું જબરજસ્ત ફોર્મ્યુલા। રાજકીય દ્રષ્ટિએ કેવા ફેરફારો થઈ શકે, શેરબજારની કેવી રહેશે આગામી ચાલ, એ પણ જણાવીશું। દોસ્તો, આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ આપીશું। તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર। 12 રાશિના જાતકો માટે આગામી 25 મેથી 31 મે સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે તેના વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર, જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલા। ચિરાગભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે જ્યોતિષ ચક્રમાં। શ્રી ગણેશાય નમઃ। ચિરાગભાઈ, સૌપ્રથમ તો દર્શકો આગામી અઠવાડિયાનું પોતાનું ફળકથન જાણવા માટે જ્યારે ટીવી સ્ક્રીન પર ગોઠવાઈ ગયા છે, ત્યારે આપણે રાશિફળથી જ શરૂઆત કરીએ। પહેલી રાશિ મેષ રાશિ માટે આગામી સપ્તાહ શું લઈને આવ્યું છે? શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આપ બધા મજામાં હશો। મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા। આપણે દર રવિવારે સવારે મળીએ છીએ। હું આ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ, જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ થશે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે આવનારું અઠવાડિયું એટલે કે 25 મેથી 31 મે 2025નું અઠવાડિયું આપ બધા માટે કેવું રહેશે। શરૂઆત કરીએ મેષ રાશિથી। ગણેશજી કહે છે, મેષ રાશિના જાતકો, આ અઠવાડિયે તમારા જીવનમાં, તમારા પ્રોફેશનલ લાઈફમાં જે ઉતાર ચઢાવ આવી રહેલા એ ધીમે ધીમે સ્થિર થતા દેખાશે। એટલે કે અડચણો હવે તમને દૂર થતી દેખાશે। તમારું જે વિઝન હતું, તમારું જે ટાર્ગેટ હતું, તમે જે કરવા માગતા હતા એના ઉપર સારી રીતે તમે ધ્યાન આપી શકશો। ઓફિસ સંબંધિત સમસ્યાઓનો એક પછી એક ઉકેલ આવશે। મિલકત સંબંધિત મામલાઓનો પણ ઉકેલ તમને આ અઠવાડિયે જોવા મળશે। આ અઠવાડિયે મોટી સફળતા મળવાની શક્યતા છે। વ્યવસાયિક વ્યસ્તતા વધારે રહેશે। મેષ રાશિના જાતકો, એકાગ્રતા જાળવવા માટે તમને વધુ પ્રયત્ન કરવાની જરૂર પડશે, પણ એમ સમજી લો કે તમે જે કાંઈ પણ કરવા માગતા હતા એ બધું જ આ અઠવાડિયે કરી શકો છો। યાત્રા ઉપર જવાના પણ બહુ જ સારા યોગ દેખાય છે। જો તમે કામના અર્થે એટલે પ્રોફેશનલ લાઈફમાં કોઈ પણ પ્રકારની યાત્રા કરવા માગતા હો, વ્યાપાર અર્થે યાત્રા કરવા માગતા હો, તો યાત્રા તમને કંઈક ને કંઈક આપીને જશે। નવા સંબંધો બનશે, નવા લોકોને મળશો, પ્રભાવશાળી લોકોને મળશો। એમ સમજી લો કે આ અઠવાડિયે એક વિઝન તમારું છે એ તમને બહુ જ ક્રિસ્ટલ ક્લિયરની જેમ દેખાશે। તમે ઘણું બધું મેષ રાશિના જાતકો આ અઠવાડિયે કરી શકો છો, પણ ખોટા લોકોની સંગતમાં ના આવતા અને નેગેટિવ લોકોથી દૂર રહેશો તો આપણા માટે સારું રહેશે। આ અઠવાડિયું મેષ રાશિના જાતકો આપણા માટે સારું રહેશે। આગળ વધો। બીજી રાશિ વૃષભ રાશિ। ગણેશજી કહે છે, વૃષભ રાશિના જાતકો, આ અઠવાડિયે શુક્ર તમને ઘણું બધું આપીને જવાનું છે। જ્યાં જ્યાં તમે રોકાણ કરેલું, તમને સારું રિટર્ન નહોતું મળતું, નફો નહોતો મળતો, સારું રિટર્ન મળી શકે છે। નફો તમને સારો મળી શકે છે। નોકરી કરી રહ્યા છો, વ્યવસાય કરી રહ્યા છો, આર્થિક લાભ મળી શકે છે। નોકરીમાં પ્રમોશન થઈ શકે છે, સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે। વૃષભ રાશિના જાતકો, કોઈ પણ નવા કામમાં રોકાણ કરતા સમયે સમજદારીપૂર્વક રોકાણ કરશો। એક્સપર્ટ્સની સલાહ લઈને, વિશેષજ્ઞની સલાહ લઈને જો તમે રોકાણ કરશો તો તમને એનું જે રિટર્ન છે એ સારું મળશે, નકર તો નુકસાન જઈ શકે છે। જૂની મિલકત વેચાતી નહોતી તો આ અઠવાડિયે સારા બાયર, સારી ડીલ થઈ શકે છે। એટલે કે તમારી મિલકત વેચાશે। અને બીજું, તમારું જે સપનું હતું, તમારું સપનું હતું પોતાનું મોટું ઘર લેવાનું, તો એ પણ તમને આ અઠવાડિયે મળી શકે છે। આ અઠવાડિયે કોઈ પણ પ્રકારનું તમે ડિસિશન લેવા માગતા હો, કોઈ ઇમ્પોર્ટન્ટ ડિસિશન લેવા માગતા હો, તો એના માટે મંગળવારનો દિવસ અને ગુરુવારનો દિવસ બહુ જ અગત્યના છે। વિદેશ જવાનું વિચાર કરી રહ્યા છો, સંપૂર્ણ તૈયારી સાથે વિદેશ જવાનું તમે તૈયારી કરજો। તમને ખરેખર વૃષભ રાશિના જાતકો મજા આવશે। આ અઠવાડિયે ઘણું બધું તમને મળી શકે છે। જે લોકો ફાર્મા સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો
કન્સ્ટ્રક્શન સેક્ટર સાથે જોડાયેલા છે, નવા ક્લાયન્ટ્સ, નવા ઓર્ડર્સ, નવા પ્રોજેક્ટ્સ તમને મળી શકે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે તમે આ અઠવાડિયે લોકોને સારી રીતે કન્વિન્સ કરી શકશો. લોકો તમારી વાત માનશે, લોકો તમને ફોલો કરશે. આ અઠવાડિયે તમારા માતા પિતા અને તમારા ગુરુઓની સેવા અને આદર કરો. ખરેખર વૃષભ રાશિના જાતકો અણધાર્યા એટલે કે અનએક્સપેક્ટેડ વસ્તુઓ તમને મળી શકે છે, જે કદાચ આપે વિચાર પણ નહીં કરી હોય. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. ત્રીજી રાશિ મિથુન રાશિ. ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો અત્યારે નહીં તો ક્યારે નહીં. જે કાંઈ કરવું છે, જેવી રીતે કરવું છે કરી નાખો. લાપરવાહી ના રાખતા. હવે તમને અલર્ટ, હવે તમને એક્ટિવ, અલર્ટ અને એક્ટિવ થઈ જવાની જરૂર છે. આ અઠવાડિયે તમે કામમાં એકાગ્રતા જાળવી રાખશો. મિથુન રાશિના જાતકો તમારા ખર્ચા ઉપર પણ નિયંત્રણ રાખવાની ખૂબ જરૂર છે. આ અઠવાડિયે ધંધામાં તમને અચાનક પૈસા મળી શકે છે. અટકેલા પૈસા પણ તમને આ અઠવાડિયે પાછા મળી શકે છે. તમે તમારી કારકિર્દીમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો. આ અઠવાડિયું તમારા માટે નવી તકો અને નવા અનુભવોનું રહેશે. મિથુન રાશિના જાતકો ગુરુવારના દિવસે સાંઈ બાબાની પૂજા અર્ચના કરો, તમારા ગુરુઓની પૂજા અર્ચના કરો અને પીલી વસ્તુઓનું દાન કરો. ઓમ ગુરુવે નમઃ મંત્રનું પણ આપ જાપ કરી શકો છો. આનાથી તમારું ગુરુ એટલે કે જુપિટર સ્ટ્રોંગ થશે અને ગુરુ મજબૂત થશે એટલે તમારું જે લક હોય એ લક પણ તમારું સાથ આપશે. આ અઠવાડિયું મિથુન રાશિના જાતકો આપણા માટે જબરદસ્ત રહેશે. એન્જોય કરો. બિલકુલ. હવે બાકીની રાશિઓની વાત કરીએ પહેલાં ઘણા બધા દર્શકોના પણ ફોન આવી રહ્યા છે. પહેલો દર્શક છે જૂનાગઢથી ઉર્મિલાબેન. ઉર્મિલાબેન, જન્મ તારીખ જણાવો અને સવાલ કરો. હા, મારા બાબાનું નામ ગવલ છે. એની જન્મ તારીખ 16/12/97. ઓકે. જન્મ જુનાગઢ. હા, શું પ્રશ્ન છે? હા, એને ગુસ્સો બહુ આવે છે અને એના લગ્ન ક્યારે થશે? એરેન્જમેન્ટ થશે કે પછી લવ મેરેજ? ઓરેન્જ મેરેજના યોગ વધારે લાગે છે અને લગ્નનું તમે પૂછશો તો 2026નું બીજો ભાગ એટલે કે જુલાઈ 2026થી લઈને ડિસેમ્બર 2026નો જે સમય છે એ સારું છે લગ્ન માટે. એટલે આ સમય દરમિયાન સારું પાત્ર પણ મળશે અને સારી જગ્યાએ લગ્ન પણ થઈ જશે. બિલકુલ. રાજુલાથી રસીલાબેન જોડાયા છે. રસીલાબેન, જન્મ તારીખ અને સવાલ. જન્મ તારીખ 28/3/1999. ઓકે. અને સવાલ એ છે કે અત્યારે હું શેર બજારનું કરું છું, એમાં સફળતા છે કે નહીં મળે? મને ન મળે તો પછી બીજો કયો ધંધો જેમાં મને સફળતા મળે? શું કરો છો આપ હાલમાં? અત્યારે શેર બજારનું કરું છું ધંધો. તો એમાં સફળતા છે કે જે ન હોય તો બીજો કયો ધંધો જેમાં સફળતા મળે? જો તમે ખરેખર ધંધો કરવા માંગતા હો તો કોઈ પણ પ્રકારનું રિટેલ સેક્ટર અને બીજું કન્સ્ટ્રક્શન ફિલ્ડ, પ્રોપર્ટી રિલેટેડ તમે કોઈ કાર્ય કરવા માંગતા હો તો એ આપણા માટે સારું રહેશે અને લાંબા ગાળા માટે આપણા માટે સારું રહેશે. શેર બજારમાં તમે રોકાણ કરી રહ્યા છો તો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, લાંબા ગાળાનું રોકાણ આપણા માટે ફાયદાકારક રહેશે. પણ તમે જો ડે ટુ ડે ટ્રેડિંગ કરશો તો એમાં કદાચ તમને નુકસાન થઈ શકે છે. એટલે આ બે વસ્તુઓનું ખાસ ધ્યાન રાખજો. જી. અન્ય એક દર્શક મિત્ર છે ધર્મેશભાઈ. ધર્મેશભાઈ, જન્મ તારીખ અને સવાલ. 17/12/2001. હા, શું પ્રશ્ન છે? એટલે હું જોબ કરું છું હમણાં. હા. મારે ધંધાનું વિચારવું છે તો હું એમાં સફળ થઈ શકીશ એ માટે પૂછું. તમે જો ખરેખર ધંધાનો વિચાર કરો છો તો નવેમ્બર 2025 પછી તમે વિચાર કરજો. અત્યારે તમારા માટે નોકરી સારી. નવેમ્બર પછી તમે પોતાનું કોઈ પણ પ્રકારનું કાર્ય ચાલુ કરવા માગતા હો, ધંધો ચાલુ કરવા માગતા હો તો એ સારું રહેશે. પણ નોકરી ના છોડતા એક વખત તમારો ધંધો સેટ થઈ જાય એના પછી તમે નોકરી છોડજો અને પછી ફૂલ ટાઈમ તમે તમારા વ્યાપાર ઉપર, ધંધા ઉપર ધ્યાન આપજો. જી. મુંબઈથી આપણી સાથે જોડાયા છે દર્શક પાર્થ. પાર્થભાઈ, જન્મ તારીખ અને સવાલ. મારી જન્મ તારીખ છે 16/10/2001, સવારે 5:20 નામ છે. મારો પ્રશ્ન એ છે કે મારી હમણાં જે જોબ છે ને મેં ચેન્જ કરી છે તો મારી પાસે 3 ઓપોર્ચ્યુનિટી હમણાં આવી છે. એક આઈટી સેક્ટરમાં છે, એક ગવર્મેન્ટ સેક્ટરમાં છે અને ટીચિંગ સેક્ટરમાં છે. તો કઈ ફિલ્ડમાં રહેવું સારું રહેશે અને કેવું રહેશે આગળનું લાઈફ? પાર્થભાઈ, તમે આઈટી સેક્ટર હું તમને પહેલું પ્રેફરન્સ આપીશ. એમાં તમે જશો લોંગ ટર્મ માટે તો કરિયરમાં તમને ગ્રોથ પણ જોવા મળશે અને તમે પોતાને
2-3 વર્ષમાં એક સારી જગ્યા ઉપર જોઈ શકો છો. પ્રાઇવેટ સેક્ટર, આઈટી સેક્ટર આપણા માટે સારું રહેશે. બિલકુલ. વડોદરાથી જયેશભાઈ જોડાયા છે આપણી સાથે. જયેશભાઈ, જન્મ તારીખ? જન્મ તારીખ 21/3/1982. હા, શું પૂછવા માંગો છો? એનો વિદેશ યોગ છે કે કેમ એ માટે, અને એનું લગ્ન જીવન કેવું રહેશે? ઓકે. જયેશભાઈ, વિદેશ કરતાં ગુજરાતમાં રહીને કે ભારતમાં રહીને કોઈ પણ પ્રકારનું કાર્ય કરવા માગતા હો તો એ આપણા માટે સારું રહેશે. વિદેશ ફરવા માટે તમે વિચારો છો તો એ જઈ શકો છો, પણ કામ અર્થે મને ઓછા ચાન્સીસ લાગે છે. અને બીજું, લગ્ન જીવનમાં થોડુંક ઉતાર ચઢાવ જેવું રહેશે, પણ આવનારા 6 થી 7 મહિનામાં ધીમે ધીમે લગ્ન જીવનમાં પણ પ્રેમ જોવા મળશે. તમે જે ગુરુમાં માનો છો કે જે માતાજીમાં માનો છો એમના મંદિરે તમે દર મહિને એક વખત જાઓ, ખરેખર તમને મજા આવશે. બિલકુલ. અમદાવાદથી કેતુલભાઈ જોડાયા છે. કેતુલભાઈ, જન્મ તારીખ જણાવશો? 11/2008. હા, શું પ્રશ્ન છે? અમારા ભાઈ આ વખતે 12મા ધોરણ છે, તો એને કેવું રહેશે ભણવામાં? બરાબર રહેશે? ભણવામાં કેતુલભાઈ તમારા ભાઈનું સારું રહેશે, પણ મને લાગે છે 1-2 વર્ષ પછી વિદેશ મોકલવાનું જો વિચાર કરતા હો તમારા ભાઈને, તો ત્યાં વધારે સારી ઓપોર્ચ્યુનિટીઝ એની કુંડલી પ્રમાણે એને જોવા મળશે અને એનું સારું ગ્રોથ પણ એને ત્યાં જોવા મળશે. સેલવાસથી પદ્માબેન છે આપણી સાથે. પદ્માબેન, જન્મ તારીખ જણાવશો? હલો હલો. હા, 21/4. હા, હલો, 21/8/2004. ઓકે. પ્રશ્ન શું છે? હા, મારા ભત્રીજા વિશે છે પ્રશ્ન. હા, એને સરકારી નોકરીનો યોગ છે કે નથી એમ. ઓકે. સરકારી નોકરીના યોગ છે, પણ સરકારી કરતાં પ્રાઇવેટ સેક્ટર ભત્રીજા માટે સારું રહેશે. સમય સારો ચાલુ થઈ ગયું છે. જો અત્યારથી જ નોકરી લાગી જશે તો આવનારા 3 થી 4 વર્ષમાં બહુ જ સારા મુકામ ઉપર તમારો ભત્રીજો જઈ શકે છે. એટલે આના ઉપર તમે અચૂક ધ્યાન આપજો. જી. ભાવનગરથી અમિતભાઈ છે આપણી સાથે. અમિતભાઈ, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 1/2014. હા, શું પ્રશ્ન છે? જન્મ છે એનો રાઈટ 10 થી 11 સુધીનો. એની જન્મ કુંડળી શું છે? શું પ્રશ્ન છે? જન્મ કુંડળીમાં કેવું રહેશે? કુંડલી તો સારી છે, પણ થોડુંક વધારે એગ્રેસિવલી, થોડુંક વધારે ધ્યાન આપવાની જરૂર છે. લાપરવાહી ના રાખતા, નકર તો જો લાપરવાહી રાખશો તો ધીમે ધીમે બધું પતન થઈ જશે. થોડુંક વધારે ધ્યાન આપવાની જરૂર છે, મહેનત કરવાની જરૂર છે. આ 2 વસ્તુઓ કરશો તો આવનારા સમયમાં કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર લાગતી નથી. બિલકુલ. ચિરાગભાઈ, હવે આગળની રાશિની વાત કરીએ. કર્ક રાશિ માટે આગામી સપ્તાહ શું લઈને આવ્યું છે? હવે આપણે આવીએ ચોથી રાશિ ઉપર, કર્ક રાશિ ઉપર. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો, આ અઠવાડિયે તમને તમારા કર્મોનો ફલ મળશે. તમે જે પાસ્ટમાં મહેનત કરેલી, જે એફર્ટ્સ આપેલા, જેનું પરિણામ તમને નહોતું મળતું, એનું પરિણામ તમને આ અઠવાડિયે મળી શકે છે. શેર બજારમાં રોકાણ કરી રહ્યા છો, લેવડ દેવડ કરી રહ્યા છો, તો એમાંથી પણ તમને સારો નફો મળી શકે છે. કાર્યસ્થળ પર તમારા વિચારોને મહત્ત્વ આપવામાં આવશે. આ અઠવાડિયે ખરીદી અને વેચાણના મામલે પણ સારો નફો તમને મળશે. નવા સંપર્કો બનાવવા ઉપર ધ્યાન આપજો. કર્ક રાશિના જાતકો, કોઈ પણ પ્રકારની ધાર્મિક યાત્રા કરવા માગો છો તો એના માટે પણ આ અઠવાડિયું સારું છે. જે લોકો નોકરી કરી રહ્યા છે, નોકરીની સાથે સાથે પોતાનું કંઈક વ્યાપાર ચાલુ કરવાનું વિચાર કરે છે, સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરે છે, તો એ લોકો માટે આ અઠવાડિયું સારું છે. આ અઠવાડિયે તમે એનો તખતો તૈયાર કરી શકો છો, પ્લાનિંગ કરી શકો છો અને ધીમે ધીમે એમાં આગળ વધી શકો છો. કર્ક રાશિના જાતકો, એમ ગણી લો કે તમારા માટે એક જ વસ્તુ છે, નાઉ ઓર નેવર. અત્યારે નહીં તો ક્યારે નહીં. એટલે કે એની પાછળ પડી જાઓ, થોડુંક વધારે એક્ટિવ થઈ જાઓ અને સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે કોઈના ભરોસે બેઠા ના રહેતા. તમે ઇન્ડિપેન્ડન્ટ છો, પોતાના ઉપર ભરોસો રાખીને જો તમે કાર્ય કરશો તો ખરેખર તમને આગળ વધતા કોઈ પણ નહીં રોકી શકે. આ અઠવાડિયે ખરેખર ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ તમને મળી શકે છે અને એ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરવાવાળા પણ તમે જ છો. કર્ક રાશિના જાતકો, આ અઠવાડિયું તમારું જબરદસ્ત નીકળશે. બિંદાસ થઈ જાઓ, પોઝિટિવ થઈને આગળ વધો. પાંચમી રાશિ
સિંહ રાશિ, ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો જે પણ કંઈ કરવું છે, જે તમારા પ્લાનિંગ છે, જે તમારા થોટ છે, એ પહેલાંથી કોઈની આગળ ચર્ચા ના કરતા. જો તમે ચર્ચા કરશો તો તમારા કાર્ય થતાં થતાં અટકી શકે છે. આ અઠવાડિયે સફળતા તમારા ઘર આંગણે રહેશે. સિંહ રાશિના જાતકો, તમારા ખર્ચા ઉપર પણ નિયંત્રણ રાખવાની જરૂર છે. તમને તમારા પરિવારના સદસ્યોનો, પ્રિયજનોનો, મિત્રોનો સારો સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં પણ આ અઠવાડિયે વધુ વ્યસ્તતા જોવા મળશે. પારિવારિક સમસ્યાઓનો અંત આવશે. આ અઠવાડિયે કોઈ પણ પ્રકારનું કાનૂની મસલો ચાલતો હતો, લીગલ કેસ હતા, પોલીસ કેસ હતા, એમાં સમાધાન થઈ શકે છે અથવા તો કોર્ટ કેસ આપણા ફેવરમાં આવી શકે છે. આ અઠવાડિયે પૈતૃક સંપત્તિનો પણ નિકાળ આવશે. આ અઠવાડિયે તમને તમારા જીવનમાં ખુશીઓનું આગમન થતું દેખાશે. સિંહ રાશિના જાતકો, તમારા અંદર જે સ્ટ્રેસ હતું, જે એન્ઝાયટી હતી, જેના લીધે તમે બહુ જ ડિપ્રેશન જેવું ફીલ કરતા હતા, એ ધીમે ધીમે આ અઠવાડિયે તમને દૂર થતું દેખાશે. એટલે કે તમને પોતાના અંદર એક અલગ પ્રકારની ઉર્જા જોવા મળશે, એક અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળશે. આ અઠવાડિયું સિંહ રાશિના જાતકો આપણા માટે સારું રહેશે. બિંદાસ થઈ જાઓ. છઠ્ઠી રાશિ, કન્યા રાશિ, ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો, બુધ આ અઠવાડિયે તમને ઘણું બધું આપીને જવાનું છે. જે લોકો વ્યાપાર કરી રહ્યા છે, સારા ઇન્વેસ્ટર્સ શોધો છો, સારા ઇન્વેસ્ટર્સ, સારા રોકાણકારો તમને મળી શકે છે. કાર્યસ્થળમાં આ અઠવાડિયું ખૂબ જ અસરકારક રહેશે. આ અઠવાડિયે તમને તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું પડશે, નકર તો મુશ્કેલ બની જશે, તો સંબંધો ખરાબ થશે. લગ્ન કરવાનું વિચાર કરી રહ્યા છો, સારા પાત્રો નહોતા મળતા, તો આ અઠવાડિયે સારા પાત્રો તમને મળી શકે છે. કન્યા રાશિના જાતકો, તમને જૂના મિત્રોને મળીને આનંદ થશે. આ અઠવાડિયે તમે તમારા જૂના ક્લાયન્ટ્સને પણ સારી રીતે કન્વિન્સ કરી શકશો. સંબંધોમાં સુધાર જોવા મળશે. વૈવાહિક જીવનમાં જે મનમુટાવ ચાલી રહેલું, જે ઝઘડાઓ ચાલી રહેલા, વાત ડિવોર્સ સુધી પહોંચી ગયેલી, એ ધીમે ધીમે પ્રેમમાં બદલાશે. એટલે કે પ્રેમ વધશે, સમસ્યાઓ ઘટશે. અને બીજું એમ કહી શકો કે આ અઠવાડિયે તમારી પર્સનલ લાઈફ અને તમારી પ્રોફેશનલ લાઈફ બંનેમાં સારી રીતે ગ્રોથ જોવા મળશે. કોઈ પણ પ્રકારની ધાર્મિક યાત્રા ઉપર જવા માંગો છો, કોઈ બાધા રાખેલી બાધા પૂરી નહોતા કરી શકતા, આ અઠવાડિયે એ બાધા પૂરી કરી શકો છો. તમે અધૂરા અટકેલા કાર્યો આ અઠવાડિયે પૂર્ણ થશે. નવું વ્હીકલ લેવાનું વિચાર કરી રહ્યા છો તો એના માટે પણ આ અઠવાડિયું સારું રહેશે. એના સારા યોગ દેખાય છે. તમે કોઈ ડીલ કરવા માંગતા હતા, ડીલ નહોતી થઈ રહેલી, ક્યાંક ને ક્યાંક અડચણો આવી રહેલી, તો આ અઠવાડિયે તમે પ્રયત્ન કરશો તો ખરેખર સારી ડીલ થઈ શકે છે. એમ કહી શકો છો ટૂંકમાં કે આ અઠવાડિયે તમારું જે કંઈ પણ ટાર્ગેટ હતું, કે જે તમારું ગોલ હતું, લક્ષ્ય જે કંઈ પણ હતું, જે તમે કરવા માગતા હતા, ક્યાંક ને ક્યાંક નાની નાની અડચણો આવતી હતી, તો એ નાની નાની અડચણો હવે દૂર થતી દેખાશે અને તમે પોતાને એક સારા મુકામ ઉપર લઈ જઈ શકશો. કન્યા રાશિના જાતકો, આ અઠવાડિયું તમારું જબરદસ્ત રહેશે. બિંદાસ થઈ જાઓ, એન્જોય કરો. બિલકુલ. હવે ઘણા બધા દર્શકો આપણી સાથે જોડાયા છે. મુંબઈથી દિલીપભાઈ છે આપણી સાથે, સાંભળીએ તેમને. દિલીપભાઈ, આપની જન્મ તારીખ અને સવાલ જણાવો. 19/8/1962. ઓકે. અને મેં પૈસા ભરી નાખ્યા છે અને આ મહિનામાં જગ્યાનું પતી જાય એના માટે હું ધમાલમાં છું. કામ પતશે કે નહીં એ પ્રશ્ન હતો મારો. તમારું કામ 10 થી 15 જૂન સુધી પતી જશે, પણ થોડુંક પાછળ પડી જવાની જરૂર છે. બીજું થોડુંક મગજને શાંત રાખવાની જરૂર છે. ઉત્તેજિત ના થઈ જતા, ઉત્સાહિત ના થઈ જતા, થોડુંક મગજને શાંત રાખીને પ્લાનિંગ કરીને તમે એની પાછળ પડશો, દિમાગ દોડાવીને પાછળ પડશો, તો ખરેખર તમને મજા આવશે. અને 15 તારીખ, જૂનની 15 તારીખ સુધી તમારું જે કંઈ પણ કામ છે એ 100% પૂરું થતું તમને દેખાશે. અમદાવાદથી હિતેશભાઈ જોડાયા છે આપણી સાથે. હિતેશભાઈ, જન્મ તારીખ? સર, મારા બાબાની જન્મ તારીખ છે 7/12/2010. હા, શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે સાહેબ કે એને ભણવામાં કેવું રહેશે એ જાણવું હતું સર. અત્યારે 10th માં છે. કરિયર વાઇઝ બાબાનું કંઈ પ્રોબ્લેમ લાગતું નથી. એન્જિનિયરિંગ, આઈટી સેક્ટર, ફાઇનાન્સ સેક્ટર, આ 3-4 સેક્ટરમાં ધ્યાન આપશે
તો ખરેખર એને ભવિષ્યમાં બહુ જ મજા આવશે અને એનાથી ગ્રોથ પણ સારું જોવા મળશે. પાલીતાણાથી જ્યોતિબેન છે આપણી સાથે. જ્યોતિબેન, જન્મ તારીખ અને સવાલ જણાવો. ભાઈ દીકરા હાલમાં છે મારે હા, પૂરું. 4/11/99. જન્મ તારીખ જણાવો. 4/11/99. હા, શું પૂછવું છે એમના વિશે? એમના લગ્નનો યોગ ક્યારે છે? લગ્નના યોગ અત્યારથી લઈને 14 મહિના સુધી સારા યોગ છે, પણ વધારે એમાં તમે ડીપમાં ઊંડામાં જશો તો જુલાઈ 2025થી વધારે સારા યોગ દેખાય છે. સારા પાત્રો મળશે અને તમારા સમાજમાં જ મળશે, એટલે ચિંતા કરવાની જરૂર લાગતી નથી. પણ થોડુંક તમારું જે સર્ચ છે એ વધારી નાખો. થોડુંક વધારે તમને લોકોને વાતચીત કરવાની જરૂર છે, શોધવાની જરૂર છે. 100% 12 થી 14 મહિનામાં લગ્ન થઈ જશે. ગાંધીનગરથી ઈશાન છે આપણી સાથે. ઈશાનભાઈ, જન્મ તારીખ અને સવાલ. હેલો. હેલો. હા, મારા બેબી વિશે પ્રશ્ન છે. હા, પ્રશ્ન પૂછો પહેલા જન્મ તારીખ જણાવો. હા, 26/11/2003. સમય સવારે 6:02. અને પ્રશ્ન બોલો. બિલકુલ, ગાંધીનગરથી ઈશાનભાઈ છે. ઈશાનભાઈ, હેલો. હેલો. હા, 31/8/2000. હા, પ્રશ્ન શું છે? પ્રશ્ન લગ્ન માટે છે. લગ્ન થશે કે કેમ? લગ્નના યોગ 27 વર્ષની ઉંમરમાં સારા દેખાય છે, એટલે હજુ થોડુંક રાહ જોવાની જરૂર છે. પણ 26 પતવા આવશે એ તરત ને તરત સારા પાત્રો પણ મળશે અને 27માં સારી રીતે લગ્ન પણ થઈ જશે. ચિરાગભાઈ, ખાસ હવે આવનારા સપ્તાહમાં એક શનિ જયંતિ પણ આવી રહી છે, તો જે જાતકો છે જેમને શનિનો પ્રભાવ છે અથવા ઢૈયા હોય અથવા તો 7.5થી જે લોકો પીડાઈ રહ્યા હોય, તો આ શનિ જયંતિએ તે લોકોએ શું ઉપાયો કરવા જોઈએ? જો શનિ જયંતિ આવી રહી છે, હવે શનિ મહારાજની કૃપા તમને જોઈતી હોય, શનિ મહારાજ બીજું કે નેગેટિવિટી તમારા જીવનમાં બહુ નેગેટિવિટી છે, બહુ જ અડચણો છે, તો શનિદેવની કૃપા મેળવવા માટે 2 વસ્તુઓ તમે કરી શકો છો. એક તો શનિ મંત્રનો જાપ કરી શકો છો. એ મંત્ર છે ઓમ શન શનિશ્ચરાય નમઃ. બીજું, કાલી વસ્તુઓનું તમે દાન કરી શકો છો, કપડાઓનું દાન કરી શકો છો. અને ત્રીજું, શનિદેવને સરસોનો તેલ અને કાળા તલ તમે ચઢાવશો તો 100% શનિદેવની કૃપા તમારા ઉપર રહેશે. અને 7.5 હોય, સેટનનું ટ્રાન્ઝિટ હોય કે શનિ સારી જગ્યાએ તમારી કુંડલીમાં ના બેઠા હોય અથવા તો કોઈ તમારા ઉપર નેગેટિવિટી નાખી રહ્યું છે, જેલસી હોય, તો એ બધી વસ્તુઓથી તમને મુક્તિ મળશે અને તમે પોતાને એક સારા મુકામ ઉપર જોઈ શકશો. બિલકુલ. વધુ એક દર્શક છે આપણી સાથે ફોન લાઈન પર. હેલો, નમસ્કાર. પ્રતિભાબેન, જન્મ તારીખ જણાવો અને સવાલ પૂછો. મારા બાબા વિશે પૂછવું છે મારે. જન્મ તારીખ જણાવો એમની. 29/4/90. ઓકે. શું છે? હેલો. રાત્રે 11:50. હા, પ્રશ્ન શું છે બાબાનો? એમના લગ્ન ક્યારે થશે? લગ્નના યોગ તમે પૂછશો તો 25 વર્ષની ઉંમર કમ્પ્લીટ થશે, એટલે 26માં સારા યોગ દેખાય છે. તો એ હિસાબથી તમે શોધવાનું ચાલુ કરજો અને સમાજની આસપાસ એટલે ઉપર નીચે કદાચ થઈ શકે છે, પણ પાત્ર સારું મળશે. રીટાબેન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. રીટાબેન, જન્મ તારીખ અને સવાલ પૂછો. બાબાની તારીખ છે 5/10/92. હા. અમને એને ધંધામાં કઈ નિવેદન નથી આવતો. બાબા માટે નોકરી સારી રહેશે. ધંધા કરતા એટલે નોકરી ઉપર લાગશે. 1.5 વર્ષ સુધી નોકરી કરવાના યોગ છે, એટલે આ 1.5 વર્ષ સુધી નોકરી કરે અને એના પછી જો ધંધાનો વિચાર કરશે તો ખરેખર મજા આવશે અને ગ્રોથ જોવા મળશે. બિલકુલ. હવે આપણે આગળની રાશિ તુલા, વૃશ્ચિક અને ધનની વાત કરીએ. તુલા રાશિ માટે ખાસ શું છે? હવે આપણે આવીએ 7મી રાશિ ઉપર, તુલા રાશિ ઉપર. ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો આ અઠવાડિયે તમને સ્માર્ટ વર્ક કરવાની જરૂર છે, થોડુંક ચાલાકાઈથી કાર્ય કરવાની જરૂર છે. તમે સ્માર્ટલી ચાલાકાઈથી કાર્ય કરશો તો તમને ઘણું બધું મળી શકે છે. તમે જે પણ ક્ષેત્રમાં પ્રયત્ન કરશો એમાં તમને સારી સફળતા જોવા મળશે. તમારી મહત્વાકાંક્ષાઓ અને ઈચ્છાઓ
પૂર્ણ થતી દેખાશે. નાણાકીય બાબતોમાં સુધારો જોવા મળશે અને સાથે સાથે કાનૂની સમસ્યાઓમાંથી પણ રાહત મળશે. તુલા રાશિના જાતકો આ અઠવાડિયે જે લોકો સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છે, જે લોકો વ્યાપાર ચાલુ કરવાનું, બિઝનેસ ચાલુ કરવાનું વિચાર કરી રહ્યા છે, સારી તકો મળશે. સારા રોકાણકારો તમને મળી શકે છે અને તમે ચાલુ કરશો, સારા ક્લાયન્ટ્સ પણ તમને મળશે. તમે પોતાને એક સારા મુકામ ઉપર લઈ જઈ શકો છો. તુલા રાશિના જાતકો, બીજું, ચેન્જ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બદલાવ બહુ જ જરૂરી છે. કોઈ પણ પ્રકારનું બદલાવ તમારા વ્યાપારમાં, તમારી નોકરીમાં, તમારા પ્રોફેશનલ લાઈફમાં એ તમને ઘણું બધું આપીને જશે. પણ 2 સજેશન છે. એક તો કોઈ પણ પ્રકારનું વધારે વિચાર ના કરતા. જેટલું તમે વધારે વિચાર કરશો એટલું તમે સ્ટ્રેસમાં રહેશો, કન્ફ્યુઝનમાં રહેશો અને કાંઈ પણ નહીં કરી શકો. બીજું, કોઈના ભરોસે ના બેઠા રહેતા. જો તમે કોઈના ભરોસે બેઠા રહેશો તો તમારો ભરોસો તૂટી શકે છે. નિરાશાઓનો સામનો તમને કરવો પડી શકે છે. એટલે આ 2 વસ્તુનું તુલા રાશિના જાતકો જો તમે ધ્યાન આપશો તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. જે લોકો સરકાર સાથે કાર્ય કરી રહ્યા છે, ગવર્મેન્ટ પ્રોજેક્ટ્સ લે છે, ગવર્મેન્ટ ટેન્ડર્સ લે છે, એ લોકોને સારી ડીલ મળી શકે છે. સારું પ્રોજેક્ટ તમને મળી શકે છે. ભાગીદારીમાં કોઈ પણ પ્રકારનું વેપાર ના કરતા. એ આપણા માટે સારું નહીં રહે. અને જે લોકો સંતાન પ્રાપ્તિ માટે કોશિશ કરી રહ્યા છે, મેડિકલ ટ્રીટમેન્ટ લેવું હતું, તમને ક્યાંક ને ક્યાંક સારા પરિણામો નહોતા મળતા, તો એની શરૂઆત તમે આ અઠવાડિયેથી કરી શકો છો. બુધવારનો દિવસ એના માટે ખરેખર બહુ જ સારું છે, બહુ જ લાભદાયક રહેશે. ધંધામાં પણ આ અઠવાડિયે ભાગ્ય તમારો સાથ આપશે. તુલા રાશિના જાતકો, એમ કહી શકો છો કે બધી જ સ્ટ્રેસ, બધી જ સમસ્યાઓમાંથી તમને રાહત મળશે અને તમને એક અલગ પ્રકારની તમારા અંદર ઉર્જા જોવા મળશે. આ અઠવાડિયું તમારું જબરદસ્ત નીકળશે. બિંદાસ થઈ જાઓ. 8મી રાશિ, વૃશ્ચિક રાશિ. ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો, ઉત્તેજિત ના થઈ જાઓ. થોડુંક મનને શાંત રાખો. બીજું, આ અઠવાડિયે તમને લોકોની વાત સાંભળવી પડશે. લોકો ઉપર વિશ્વાસ રાખવું પડશે. સાંભળો, વિશ્વાસ રાખો અને એના પછી તમે જો કોઈ નિર્ણય લેશો તો ખરેખર તમને મજા આવશે. શેર બજારમાં રોકાણ, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, પ્રોપર્ટીમાં રોકાણ, જમીનમાં રોકાણ, કોઈ પણ પ્રકારનું રોકાણ આપણા માટે લાભદાયક રહેશે. આ અઠવાડિયે લોકો તમારાથી પ્રભાવિત થશે. લોકો તમારી વાત માનશે. સમાજમાં તમારું માન સન્માન વધશે. તમે દરેક કાર્યમાં શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરશો. સહકર્મીઓ સાથે તમારી જે બોન્ડિંગ છે એ સુધરશે. કોવર્કર્સ, બોસીસ સાથે પણ તમારું બોન્ડિંગ સુધરશે. સહકર્મીઓ તમારા કામની પ્રશંસા પણ કરશે. આ અઠવાડિયે તમારું જે વ્યક્તિત્વ છે એ આકર્ષક રહેશે. તમે ઘણું બધું કરી શકો છો. પણ મારું એટલું સજેશન છે કે એક સાથે તમે એક જ કાર્ય કરો. 2 કે 3 કાર્ય ના કરતા, નકર તો ખરેખર નુકસાન થઈ શકે છે. એક ઉપર ફોકસ આપો, એ એક સેટ થઈ જાય પછી તમે બીજા ઉપર ધ્યાન આપશો તો ખરેખર તમને મજા આવશે. જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામ્સની પ્રિપેરેશન કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક સારા પરિણામો નહોતા મળતા, ક્યાંક ને ક્યાંક સારા રિઝલ્ટ નહોતા આવતું, તો આ અઠવાડિયે સારા પરિણામો તમને મળી શકે છે. એટલે એની તૈયારી તમે આ અઠવાડિયેથી ચાલુ કરશો અથવા તો ફોર્મ ભરશો. ખરેખર વૃશ્ચિક રાશિના જાતકો, તમને મજા આવશે. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, લાંબા ગાળાનું રોકાણ આપણા માટે લાભદાયક રહેશે. પણ એક્સાઇટેડ ના થઈ જતા. ધીમે ધીમે તમે કાર્ય કરશો, ધીમે ધીમે તમે નિર્ણય લેશો તો ખરેખર વૃશ્ચિક રાશિના જાતકો, તમારા જેવું જે ગ્રોથ છે કે તમારા જેવી સ્પીડ છે પ્રોફેશનલ લાઈફમાં એ કોઈ નહીં પકડી શકે. આ અઠવાડિયું તમારા માટે સારું રહેશે. 9મી રાશિ, ધન રાશિ. ગણેશજી કહે છે ધન રાશિના જાતકો, બહુ જ મહેનત કરો છો, બહુ જ પ્રયત્ન કરો છો, પરિણામો નહોતા મળતા. આ અઠવાડિયે કંઈક સારા પ્રયત્નો કરશો તો સારા પરિણામો તમને મળી શકે છે. ઉમ્મીદો ના રાખતા. કોઈ પણ કાર્ય તમે દિલથી કરશો તો ખરેખર તમને મજા આવશે. પણ સાથે સાથે આ અઠવાડિયે તમને તમારા સ્વાસ્થ્ય ઉપર પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. પરિવાર સાથે તીર્થયાત્રા ઉપર જવાનું વિચાર કરી શકો છો. આ અઠવાડિયે તમને તમારા વ્યક્તિત્વમાં પણ સકારાત્મક પરિવર્તન જોવા મળશે. આવકનો પ્રવાહ વધવાની શક્યતાઓ છે. આવકના સ્ત્રોત વધશે.
જે લોકો નોકરી કરી રહ્યા છે, સરકારી નોકરી કરી રહ્યા છે, સારી જગ્યાએ પોસ્ટિંગ મળી શકે છે, સારી જગ્યાએ પ્રમોશન થઈ શકે છે અને નવી જિમ્મેદારીઓ પણ તમને ધનરાશિના જાતકો આ અઠવાડિયે મળશે. આ અઠવાડિયે તમને એટલું બધું મળી શકે છે જે તમે કદાચ વિચાર પણ નહીં કર્યું હોય. અઠવાડિયું તમારું જબરદસ્ત રહેશે. શુક્રવારના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરો અને લક્ષ્મીજીની પૂજા અર્ચના કરો. ખરેખર શુક્ર તમારા ઉપર મહેરબાન થશે અને શુક્ર મહેરબાન થશે તો તમે તમારા વ્યાપારમાં, તમે તમારા જોબમાં, તમે તમારા પર્સનલ લાઈફમાં સારી તરક્કી જોઈ શકો છો. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. બિલકુલ. મકર, કુંભ અને મીન રાશિ માટે આવનારું સપ્તાહ શું લઈને આવ્યું છે? હવે આપણે આવીએ 10મી રાશિ ઉપર, મકર રાશિ ઉપર. ગણેશજી કહે છે મકર રાશિના જાતકો આ અઠવાડિયે વિવેકથી તમે ઈચ્છિત સફળતા મેળવી શકો છો. અટકેલા પૈસા, ઘણા સમયથી ક્યાંક પૈસા અટકી ગયેલા છે તો એ અટકેલા પૈસા પણ તમને પાછા મળી શકે છે. આયાત નિકાસના વ્યાપારમાં પણ સારો નફો જોવા મળશે. પરિવાર અને મિત્રો સાથે સારો સમય તમારો પસાર થશે. સ્વાસ્થ્ય ઉપર થોડુંક ધ્યાન તમને આપવું પડશે. મકર રાશિના જાતકો પૈસા આવશે. આ અઠવાડિયે તમારું જે પૈસાનું ટેન્શન હતું એ પૈસાનું ટેન્શન દૂર થશે. ક્યાંક ને ક્યાંકથી તમને પૈસા મળી જ જશે. બીજું, કોઈ પણ પ્રકારનું નવું રોકાણ કરી રહ્યા છો તો સમજી વિચારીને કરજો. એમને એમ કોઈના ભરોસે ના કરી દેતા. એક્સપર્ટ્સની સલાહ, વિશેષજ્ઞની સલાહ લઈને તમે જો રોકાણ કરશો તો ખરેખર તમને મજા આવશે. પર્સનલ લાઈફમાં, વૈવાહિક જીવનમાં મનમુટાવ ચાલી રહેલું એ મનમુટાવ દૂર થતું દેખાશે. પરિવારના સદસ્યો સાથે તમારું જે બોન્ડિંગ છે એ સુધરશે. મકર રાશિના જાતકો આ અઠવાડિયું એમ કહી શકો છો તમે યાત્રા ઉપર ફરવા જવાનું વિચાર કરી રહ્યા છો તો એના પણ સારા યોગ દેખાય છે. ખાલી તમારા ઘરે જે તમારા માતા પિતા છે, જે એલ્ડર્સ છે, જે વડીલો છે એમના સ્વાસ્થ્યનું પણ તમને ખાસ ધ્યાન રાખવું પડશે. કોઈ પણ પ્રકારની લાપરવાહી નુકસાનકારક સાબિત થઈ શકે છે. જે લોકો વિદેશ જવા માંગે છે, વિદેશ જઈને કંઈક કાર્ય કરવા માંગે છે તો એનું જે પ્લાનિંગ છે તમે આ અઠવાડિયે કરશો. અને વિઝા ઇસ્યુઝ કહો, લોન ઇસ્યુઝ કહો, કોઈ પણ પ્રકારની અડચણો આવતી હતી વિદેશ જવા માટે તો એ અડચણોનો અંત આ અઠવાડિયે તમને જોવા મળશે. મકર રાશિના જાતકો આ અઠવાડિયું તમારું બહુ જ સારી રીતે જડશે. સારી રીતે તમને સફળતા પણ જોવા મળશે. એન્જોય કરો. 11મી રાશિ કુંભ રાશિ. ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો વેપારમાં લાભદાયક સ્થિતિ તમને જોવા મળશે. આ અઠવાડિયે સાસરિયાઓ તરફથી પણ તમને માન સન્માન મળશે. તમારું બોન્ડિંગ સુધરશે. બિઝનેસ પાર્ટનર સાથે તમારું બોન્ડિંગ સુધરશે. આ અઠવાડિયે શેર બજારમાં રોકાણ કરવું આપણા માટે ફાયદાકારક સાબિત થશે. આવકના સ્ત્રોત વધશે અને સાથે સાથે પૈતૃક સંપત્તિ પણ તમને મળી શકે છે. કુંભ રાશિના જાતકો તમારું જે સપનું હતું એ અઠવાડિયે પૂર્ણ થશે. તમને જે ઇન્કમ જોઈતી હતી, જે પ્રકારની નોકરી જોઈતી હતી એ પ્રકારની તમને નોકરી મળી શકે છે. એક્સપોર્ટનું વ્યાપાર કરી રહ્યા છો, ઇમ્પોર્ટનું વ્યાપાર કરી રહ્યા છો, ફૂડ પ્રોડક્ટ્સનું વ્યાપાર કરી રહ્યા છો તો એ આપણા માટે લાભદાયક રહેશે. નવી તકો તમને આ અઠવાડિયે એમાં જોવા મળશે. વ્યાપારમાં જે ઉતાર ચઢાવ આવી રહેલું, જે અડચણો આવી રહેલી એ ઉતાર ચઢાવ હવે તમને દૂર થતું દેખાશે. જે લોકો ફેશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, જે લોકો મીડિયા સેક્ટર સાથે જોડાયેલા છે, સારી તકો તમને જોવા મળશે. સારી ઓપોર્ચ્યુનિટીઝ તમને જોવા મળશે અને સાથે સાથે પ્રમોશન થઈ શકે છે કે સેલેરીમાં પણ ઇન્ક્રીમેન્ટ થઈ શકે છે. આ અઠવાડિયું કુંભ રાશિના જાતકો આપણા માટે જબરદસ્ત રહેશે અને તમારી જે એક્સપેક્ટેશન્સ હતી એ હવે તમને પૂરી થતી દેખાશે. હોશિયારીથી વિરોધીઓને તમે પરાજિત કરી શકશો. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. 12મી રાશિ મીન રાશિ. ગણેશજી કહે છે મીન રાશિના જાતકો આ અઠવાડિયે અચાનક પ્રવાસની યોજનાઓ બની શકે છે. વિવિધ સ્ત્રોતોમાંથી પૈસા કમાવાની તક મળશે. કોઈ પણ પ્રકારનું નવું કામ તમે વિચારો છો શરૂ કરવાનું તો એ શરૂ કરી શકો છો. ભાગીદારીમાં કોઈ પણ પ્રકારનું વ્યાપાર ના કરતા નુકસાનકારક સાબિત થશે. માતા પિતાની સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થશે. જે લોકો નોકરી કરી રહ્યા છે, નોકરી બદલવાનું વિચાર કરી રહ્યા છે, સારી તકો તમને મળી શકે છે. નોકરી નથી તો સારી જગ્યાએ નોકરી મળી શકે છે. મીન રાશિના જાતકો
એમ કહી શકો છો કે આ અઠવાડિયે તમારી જે પ્રોફેશનલ લાઈફ છે એ સુધરતી જોવા મળશે. આ અઠવાડિયે એમાં ગ્રોથ જોવા મળશે. તમે તમારા ટાર્ગેટ સુધી નહોતા પહોંચી શકતા એ ટાર્ગેટ સુધી આ અઠવાડિયે તમે પહોંચી શકો છો. અચાનક પ્રવાસની યોજનાઓ પણ આ અઠવાડિયે બની જશે અને પ્રવાસ યાત્રા તમને કંઈક ને કંઈક આપીને જશે. આ અઠવાડિયું મીન રાશિના જાતકો તમારા માટે જબરદસ્ત રહેશે, પણ ઉત્તેજિત ના થઈ જતા મનને શાંત રાખીને જો તમે કાર્ય કરશો તો ખરેખર તમને મજા આવશે. કાયદાકીય બાબતોમાં પણ તમને સારી સફળતા જોવા મળશે. આ અઠવાડિયું આપણા માટે સારું રહેશે. બિલકુલ. હવે ઘણા બધા દર્શકોના ફોન આવી રહ્યા છે, આપણે અટેન્ડ કરીશું ફોન. વડોદરાથી રાજેશભાઈ જોડાયા છે. રાજેશભાઈ, જન્મ તારીખ અને સવાલ પૂછો. હું મારા છોકરા માટે સવાલ પૂછવા માંગુ છું. 27/5/2008 નો એની બર્થડે છે. હા, હમણાં એને 12 કમ્પ્લીટ કરી છે. શું ભવિષ્યમાં તે ભણતર આગળ વધશે? ભવિષ્ય બાબાનું સારું છે, પણ થોડુંક વધારે મહેનત કરવાની જરૂર છે. જેટલું એફર્ટ્સ આપશે એનું સારું પરિણામ પણ બાબાને જોવા મળી શકે છે. અને ભવિષ્યમાં જો તમે બીજા રાજ્યમાં કે બીજા દેશમાં મોકલવા માગતા હો તો એના પણ સારા યોગ દેખાય છે. અમદાવાદથી પાયલબેન છે આપણી સાથે. પાયલબેન, જન્મ તારીખ? 10/4/78. ઓકે, શું પૂછવા માંગો છો? અમારે અત્યારે જમીનના લોચા ચાલે છે ને, અમારા હિતમાં આવશે. નોકરીમાં કેવું રહેશે? પાયલબેન, જમીનનું જે ચાલે છે એ આવનારા 6 થી 7 મહિનામાં કંઈક ને કંઈક નિકાળ આવી શકે છે. એનું નોકરી માટે સારો સમય છે, પણ સપ્ટેમ્બર 2025 પછી બદલાવનો સમય છે. એટલે જો બદલવા માગતા હો તો આ સમય દરમિયાન તમે નોકરી બદલી શકો છો. સારી તકો તમને જોવા મળશે. ભાવનગરથી પ્રિયાંશુ જોડાયા છે આપણી સાથે. પ્રિયાંશુ, જન્મ તારીખ? 5/8/2008. હા, શું પૂછવા માંગો છો? સર, અત્યારે આઈટીમાં ભણું છું અને મોટો ટીચર શું બની શકું આની અંદર? આઈટી સેક્ટર જ આપણા માટે સારું રહેશે. જેટલું થાય એમાં તમે ઊંડામાં જતા રહો. જેટલું શીખી શકો, જેટલું ભણી શકો એટલું તમે ભણો. ખરેખર તમને મજા આવશે અને આવનારા 2-3 વર્ષ પછી તમારું પોતાનું પણ વ્યવસાય ચાલુ કરી શકો છો. એટલી તમારામાં ક્ષમતા છે અને એટલું તમે ખરેખર કરશો. અમદાવાદથી ધાત્રીબેન આપણી સાથે છે. ધાત્રીબેન, જન્મ તારીખ અને સવાલ? હેલો. હા, જન્મ તારીખ જણાવો અને સવાલ પૂછો. ફરી એક વખત જન્મ તારીખ કહેશો? ઓકે, હા, શું પૂછવા માંગો છો હવે? હું એવું પૂછવા માંગુ છું કે હું કોઈ બી જગ્યાએ જોબની કરું તો જોબ મળતી નથી, નજીકમાં પણ નથી મળતી અને જોબ માટે પ્રયત્ન કરું છું પણ મળતી નથી અને પૈસાની બહુ જ તકલીફ રહે છે. એક તો તમે છે ને 2 વસ્તુઓ છે, વધારે વિચાર ના કરો. બીજું, થોડુંક તમને મન શાંત રાખવાની જરૂર છે. ત્રીજું, સોમવારના દિવસે શિવજી ભગવાનની પૂજા અર્ચના કરો. ઓમ રીમ ચંદ્રાય નમઃનો જાપ કરો. અને 5મું, છેલ્લી આંગળીમાં તમે મોતી પહેરો. એનાથી તમારું મગજ શાંત થશે. મગજ શાંત થશે તો તમે સારી રીતે નિર્ણયો લઈ શકો છો અને સારી જગ્યાએ આવનારા 2 થી 2.5 મહિનામાં તમને નોકરી પણ મળી જશે. વિનોદભાઈ છે અમદાવાદથી. વિનોદભાઈ, જન્મ તારીખ? જન્મ તારીખ છે 19/6/1993. શું પૂછવા માંગો છો? આમના બર્થ ટાઈમ છે 8:45. આ રજનીબેન છે, એમનું એવું પૂછ્યું છે કે સરકારી નોકરી મળશે કે પ્રાઇવેટ નોકરી કરે અને ફ્યુચર કેવું રહેશે? રજનીબેનને કહેજો કે ભાઈ પ્રાઇવેટ સેક્ટરના સારા યોગ છે, એટલે પ્રાઇવેટ નોકરી તમે શોધવાનું ચાલુ કરી દો. 51 દિવસની અંદર સારી જગ્યાએ નોકરી મળી જશે. સરકારી નોકરીની પાછળ ના પડ્યા રહેતા પ્રાઇવેટ સેક્ટર આપણા માટે ખરેખર ઘણું સારું રહેશે. અમદાવાદથી એક દર્શક છે. હલો, નમસ્કાર. જન્મ તારીખ અને સવાલ? 7/93 મિત પટેલ. જી, અને પ્રશ્ન શું છે? મેરેજ ક્યારે થશે? લગ્નના યોગ 2026ના પહેલા ભાગમાં દેખાય છે. એટલે કે જનવરી 2026 થી લઈને જૂન 2026નો જે સમય છે એ લગ્ન માટે સારું રહેશે અને સારા પાત્રો પણ તમને મળી જશે. જાનકીબેન અમદાવાદથી છે આપણી સાથે. જાનકીબેન, જન્મ તારીખ અને સવાલ? 13/7/2009. ઓકે. મારા બાબુ અને બેબી બે છે. એમ 10માની પરીક્ષા પાસ કરી તો આગળ શું કરવાય? એમ કોમર્સ કે આર્ટ્સ? કોમર્સ બાળકો માટે સારું રહેશે. MCA કહો, BCA કહો,
કમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે ઓનલાઈનનું આઈટીનું કોઈ પણ પ્રકારનું કામ, કોઈ પણ પ્રકારનું કોર્સ એ લોકો માટે સારું રહેશે, પણ આર્ટ્સ કરતાં કોમર્સ બંને માટે સારું રહેશે. મુંબઈથી ધર્મિષ્ઠાબેન છે. ધર્મિષ્ઠાબેન, પ્રશ્ન કરો અને એ પહેલા જન્મ તારીખ જણાવો. હા, મારે મારા બાબા માટે પૂછવું છે. એની જન્મ તારીખ 24/12/2007 અને એને BSc આઈટીમાં આગળ ભણવું છે, તો લાભ થશે કે નહીં થાય? બાબાને 100% લાભ થશે, પણ બાબાને કહો કે કંઈક ક્રિએટિવ એમનું મગજ છે, તો એવું પણ કંઈક વિચારે, કંઈક ક્રિએટિવ કરવાનું વિચાર કરે. ખરેખર આવનારા સમયમાં 2-2.5 વર્ષમાં સારી રીતે ગ્રોથ જોવા, સારી રીતે તરક્કી જોવા મળશે. અમદાવાદથી ધ્રુવભાઈ છે આપણી સાથે. ધ્રુવભાઈ, જન્મ તારીખ અને પ્રશ્ન કરો. હેલો, મારા ફાધરનું પૂછવું. હા, પૂછો. જન્મ તારીખ તો જણાવો. 5/9/80 છે એમની જન્મ તારીખ. ઓકે. એમને દરજી કામ કરે છે. પ્રશ્ન કરો. ટીવી પર ન ધ્યાન આપો, ફોન ઉપર પ્રશ્ન કરો. હા, એ જન્મ તારીખ એમની છે અને એ દરજી કામ કરે છે, તો એમના પૈસા ટકા કેવું રહેશે? ધ્રુવભાઈ, તમારા ફાધરનું તો સારું જ છે અને સારું જ રહેશે આવનારા સમયમાં, પણ મને ચિંતા કરવાની જરૂર લાગતી જ નથી. ભાવનાબેન છે પાનેલીથી. ભાવનાબેન, જન્મ તારીખ અને પ્રશ્ન. 31/3/89. લગ્ન યોગ ક્યારે છે? લગ્ન યોગ તમારું 2025 અંતમાં સારા લાગે છે, એટલે કે નવેમ્બર-ડિસેમ્બર 2025 આ 2 મહિનામાં લગ્નના સારા યોગો દેખાય છે અને સારા પાત્રો પણ તમને મળી શકે છે. મોટાભાગના દર્શકોમાં ચિરાગભાઈ એ જોયું છે કે લગ્નની ચિંતા સૌથી વધારે જોવા મળી છે. પારિવારિક સભ્યોમાં પણ એ જ ચિંતા હોય છે. તો આજે એવા ઉપાયો આપ બતાવો જે તમામ રાશિના જાતકો માટે પણ સારા રહે, તો લગ્ન ઝડપથી થાય અથવા વિના વિઘ્ને થાય, એના માટે કયા ઉપાય આપણે કરી શકીએ? જે લોકો લગ્ન કરવા માગતા હોય અથવા તો સારા પાત્રો નથી મળતા, તો તમે 2 ઉપાયો કરી શકો છો. એક તો તમે 16 સોમવારનું ઉપવાસ રાખી શકો છો સોમવારના દિવસ, અને અથવા તો ગુરુવારના દિવસે તમે સાંઈ બાબાની પૂજા અર્ચના કરીને ગુરુવારના ઉપવાસ તમે રાખી શકો છો. એ પણ 12 થી 13 ગુરુવાર તમે આટલું કરશો તો તમને ખરેખર આટલું ટાઈમ કરશો તો તમને એનું પરિણામ જોવા મળશે. આપણી સાથે રાજકોટથી શૈલેષભાઈ જોડાયા છે. શૈલેષભાઈ, જન્મ તારીખ અને સવાલ. મારા ભાઈનું જોડાવું હતું. એમનું નામ છે મયુર જોશીભાઈ મકવાણા. 25/12/1903 સવારે 8 વાગ્યાનો સમય. પ્રશ્ન શું છે? પ્રશ્ન એમના મેરેજ નથી થતા. મેરેજ નથી થતા. તમારું 2023માં મેરેજના સારા યોગો હતા, પણ કદાચ તમે ધ્યાન નહીં આપ્યું હોય, પણ આવનારા 1.5 વર્ષમાં સારા યોગ પાછા દેખાય છે. એક ચાન્સ હજુ પણ મળી શકે છે, એટલે એની પાછળ પડી જાઓ. આવનારા 1.5 વર્ષમાં લગ્ન થઈ જ જશે. બિલકુલ. હવે આપણે ઘણા બધા બીજા સવાલો પણ લઈશું, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પાછા ફરીશું, ત્યારે દર્શકોના પણ પ્રશ્ન લઈશું. ગુજરાતમાં મિની વાવાઝોડાના ચક્રવ્યૂહમાં ખેડૂતો ફસાઈ ગયા છે. વાવાઝોડાની પૂરી ફિલ્મ આવે તે પહેલા જ ટ્રેલરે જ તરખાટ મચાવતા ખેતરો ખેદાન મેદાન થઈ ગયા છે. બારડોલી પંથકમાં આવેલા વાવાઝોડાથી બધું જ તબાહ થઈ ગયું છે. ભૂક્કા બોલાવી દેતા પવનથી બારડોલીમાં ઘણા વૃક્ષો ધરાશાયી થયા. સ્વરાજ આશ્રમના મેદાનમાં આનંદ મેળાનો મુખ્ય ગેટ પણ ધરાશાયી થયો. લગ્નસરાની મોસમમાં મિની વાવાઝોડું વિલન બન્યું. બારડોલીના અસ્તાન ગામમાં ચાલુ લગ્નમાં તોફાની વરસાદ ખાબક્યો. ભારે પવનથી લગ્નનો મંડપ જ પડી ગયો. આ તરફ નવસારીમાં એપાર્ટમેન્ટ પર વીજળી પડી. લુન્સીકોઈ વિસ્તારમાં એપાર્ટમેન્ટની છત પર વીજળી પડી. ટેરેસ પર બનાવેલી લિફ્ટના કેબિનના કોલમના ભાગ પર વીજળી પડતા નુકસાન થયું. બિલ્ડિંગની લિફ્ટનો ભાગ પ્રભાવિત થયો. સદનસીબે મોટી જાનહાની ટળી. આ તરફ દાહોદમાં પણ મિની વાવાઝોડાએ તબાહી મચાવી. દેવગઢ બારિયા સહિત તાલુકામાં તોફાની પવનથી ચારે બાજુ નુકસાન થયું. તેજ પવનથી ઘણા કાચા મકાનોના છાપરા ઉડ્યા. ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી, રસ્તાઓ બંધ થયા. તેજ પવનથી મકાનો પરથી ટાંકી, સોલાર પેનલો પણ ઉડી. ડેરી ફળિયા વિસ્તારમાં પીપળાનું ઝાડ પડતા કેટલાક કપિરાજો પણ દબાયા. જે બાદ બચાવ કામગીરી શરૂ કરાઈ, તો કેટલાક વિસ્તારોમાં વીજ પોલ ધરાશાયી થયા. વીજ વાયરો પણ તૂટ્યા, જેથી દેવગઢ બારિયા અને તાલુકામાં વીજ પુરવઠાને અસર. તો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેડૂતો માટે વેરી બન્યો.
20,000 હેક્ટર જમીનમાં તલનું વાવેતર કર્યું હતું. ભારે પવન સાથે કમોસમી વરસાદ થતાં તલના પાકનો શોથ વળી ગયો. આડો પડી જતા તલના પાકમાં વ્યાપક નુકસાન થયું. અમુક ખેડૂતો દ્વારા તો તલનો પાક વાઢીને તેના પૂડા તૈયાર કરી ખેતરમાં ઢગલા પણ કરી દીધા હતા. પરંતુ વાવાઝોડાના કારણે આ તલના પૂડા તહસ નહસ થઈ ગયા, જેથી ઉત્પાદનમાં 50%થી વધુ ઘટાડો નોંધાય તેવી શક્યતા છે. રાજકોટના ખેડૂતોની હાલત પણ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થઈ. 2 દિવસથી પડતા અણધાર્યા વરસાદથી કેરી, દાડમ, કેળા, લીંબુ, જામફળ અને પપૈયાને મોટું નુકસાન થયું. તો મગ, અડદ, તલ અને બાજરાના પાકનો પણ સત્યાનાશ થઈ ગયો. ત્યારે હવે સહાયની માંગ ઉઠી છે. ગુજરાતમાં મિની વાવાઝોડાએ તારાજી સર્જી છે. વાવાઝોડાએ ગીર સોમનાથને બાનમાં લીધું હતું. ગીર સોમનાથના તાલાલા, સૂત્રાપાડા, કોડીનાર, વેરાવળ, પ્રાચી સહિતના ગામડાઓ મિની વાવાઝોડાએ એવો પ્રચંડ પ્રહાર કર્યો કે ગામના ગામ તહેસ નહેસ થઈ ગયા. 60 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. તેની સાથે તોફાની વરસાદે રાડ પડાવી દીધી. માત્ર 10 મિનિટમાં તો વાવાઝોડાએ ખાના ખરાબી સર્જી. મકાનોના છાપરા, દુકાનોના છાપરા ઉડ્યા. રોડ પર મૂકેલા સાઇનબોર્ડ પવન સામે નમી ગયા. જોરદાર પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થયા. એટલો ભારે પવન કે મૂળિયા સાથે ઝાડ ઉખડ્યા. તોફાની પવનમાં ઘરોના સિમેન્ટના નળિયા ઉડ્યા. પતરાફાડ પવનથી ઘરોના છાપરા પણ ઉડ્યા. ભારે ઝંઝાવાતી પવનથી રેલવે સ્ટેશન રોડ સહિત અનેક જગ્યા પર મોટા વૃક્ષ ધરાશાયી થયા. રોડ બંધ થતા ફાયરના જવાનોએ વૃક્ષો હટાવી ટ્રાફિક રાબેતા મુજબ કર્યો હતો. તો ખેતરોમાં તૈયાર પાક ડગમગી ગયો. કેસર કેરીનો સોંથ વળી ગયો. વાવાઝોડાને લઈ તાલાલા વિધાનસભાના ધારાસભ્ય ભગવાન બારડે તાલાલા અને સૂત્રાપાડાના ગ્રામ્ય પંથકોની મુલાકાત લીધી હતી અને લોકોને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો. સહાય અપાવવાની ખાતરી આપી. જૂનાગઢ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું. ખેડૂતોના રોષના અને ચહેરા પર ચિંતાની લકીરના દ્રશ્યો કેશોદના અજાબ ગામના છે. અજાબ, પ્રાસલી સહિતના ગામડાઓમાં ખેડૂતોએ આશા સાથે પાકનું વાવેતર કર્યું હતું. સારું ઉત્પાદન થશે તેવી આશા, પરંતુ વરસાદે આશા પર પાણી ફેરવી દીધું. પડેલા અનરાધાર વરસાદના કારણે ખેડૂતોનો ઊભો પાક નિષ્ફળ ગયો છે. વર્ષ આખું મહેનત કરી હતી અને પૈસા પણ લોને લીધા હતા, પરંતુ હવે 10% પણ વળતર આ પાકમાંથી મળે તેવું લાગતું નથી. જેથી સરકાર ખેડૂતોના વારે આવે અને વહેલી તકે સહાયની જાહેરાત કરે તેવી માંગ ઉઠી છે. એક તરફ અણધાર્યા વરસાદનો માર અને બીજી તરફ ભાવમાં ખેડૂતો ભરાયા છે. રાયડાના બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં. ચિરાગભાઈ આપણી સાથે જોડાયેલા છે. ચિરાગભાઈ, 12 રાશિના જાતકો માટે આજના આ કાર્યક્રમમાં આપ એવી કોઈ ટિપ્સ આપવા માંગશો જેનાથી એમનું જીવન સુખમય થાય અને આર્થિક ઉન્નતિ પણ થાય? મિત્રો, 2 વસ્તુ હું તો કહીશ. સૌથી પહેલાં તો કે તમારા જીવનમાં એક વિઝન બનાવો, એક ગોલ બનાવો. કારણ કે ઘણી વખત મેં જોયું છે કે ઘણા બધા લોકો વિચાર કરતા હોય કે મારે આગળ વધવું છે, પણ એ લોકોનું એક ટાર્ગેટ જ નથી હતું, એક વિઝન જ નથી હતું કે મારે એક્ઝેક્ટલી કરવું શું છે. તો એ વિઝન બનાવશો, પછી એના ઉપર જો ચાલશો તો ખરેખર તમે પોતાને એક સારા મુકામ ઉપર લઈ જશો. બીજું, ઘણી વખત આપણે નોકરી કરવા ઈચ્છતા હોઈએ, આપણને સારી જગ્યાએ નોકરી ના મળતી હોય, કે આપણી જે ફિલ્ડ હોય ત્યાં નથી મળતી, કે આપણે જે કાર્ય કરવા માગતા હોય એ કાર્ય નથી મળતું, કે કંઈક ને કંઈક અલગ જ આવી જતું હોય. તો હું આ બધાને એમ કહીશ કે તમે એ વિચારો, જે પણ તમને મળ્યું હોય એમાંથી પણ તમે ઓપોર્ચ્યુનિટી બહાર કાઢી શકો છો. શું ખબર તમને જે મળ્યું છે એનાથી તમે વધારે આગળ વધી શકો છો. એટલે આ 2 વસ્તુઓ ઉપર જો ખરેખર તમે મિત્રો ધ્યાન આપશો તો આવનારા સમયમાં તમે પોતાને એક સારા મુકામ ઉપર જોશો. બિલકુલ. ચિરાગભાઈ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને દર્શકોને જે આજે માર્ગદર્શન આપ્યું તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. શ્રી ગણેશાય નમઃ. તો દર્શક મિત્રો, આવતા સપ્તાહે રવિવારે આ જ સમયે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં ફરી એકવાર મુલાકાત થશે. આવતા સપ્તાહ સુધી મને અને ચિરાગભાઈને રજા આપશો. નમસ્કાર.